હલો, કેમ છો ખેડૂત મિત્રો? મજામાં દેશો એવી આશા સાથે આજે નવો વિડીયો આપણે લઈને આવ્યા છીએ. તો આજે આપણે આપણા ઘઉંમાં ત્રીજું પિયત આપવાનું છે. તો ત્રીજા પિયતની અંદર આપણે ખાતરમાં ઝીંક આપીએ છીએ, મલ્ટી ઝીંક અને હુમિક અને યુરિયા આપવાના છીએ. તો મિત્રો, હું છું આપનો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આવા નવા ખેતીવાડીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો આપણે આને ઘઉંને આજે 20 થી 22 દિવસનો સમય થયો છે અને આપણે ત્રીજું પિયત આપીએ છીએ. તો હવે ઘઉં આપણા ફૂટવાની તૈયારીમાં છે અને ફૂટતા જાય છે. તો અત્યારે આપણે 20-22 દિવસે આને પિયત આપવું જરૂરી છે. અત્યારે આપણા ઘઉં મૂળ મુકુટ અવસ્થામાં કહેવાય. જે મૂળ મુકુટ એટલે કે આપણે ફૂટની અવસ્થા. તો અત્યારે આપણે આને ત્રીજું પિયત આપીએ છીએ અને ત્રીજા પિયતની અંદર એ બધા ખાતર પણ હું તમને બતાવીશ, બધી માહિતી તમને દેતો રહીશ. અને આપણે બીજું પિયત જ્યારે આપ્યું ત્યારે આપણે આને જે સમુદ્રી શેવાળના અર્ક આવે છે એ આપણે શિવાલિકા આપ્યું હતું 10 કિલો, અને એની સાથે આપણે સલ્ફર આપ્યું હતું અને યુરિયા આપ્યું હતું. અને પહેલાં પિયત જ્યારે કોરવણ કર્યું ત્યારે આપણે 20-20-0-13 DAP ખાતર આપ્યું હતું. તો અત્યારે આપણે ઝીંક અને હુમિક આપીએ છીએ એટલે આપણે બધા તત્વો હવે આવી જાય. આપણે સમુદ્રી શેવાળના અર્ક એટલે કે શિવાલિકા આપી દીધું, સલ્ફર આપી દીધું અને હવે આપણે હુમિક અને ઝીંક આપીએ છીએ અને યુરિયા. તો હવે પછી આપણે આ ઘઉંમાં કાંઈ એને આપવાનું નહીં, પછી પ્રવાહી આપશું અને ઉપરથી આપણે વોટર સોલ્યુબલ ખાતરનો છંટકાવ કરશું. તો પહેલાં તમને ઘઉં બતાવી દઉં, પછી આપણે ખાતર પણ તમને બતાવશું. તો ચાલો પહેલાં કેવા ઘઉં થયા એ બતાવું. જુઓ, આપણા ઘઉં મિત્રો આવા થયા છે. 20 થી 22 દિવસના ઘઉં છે અને હવે આવી ફૂટ થઈ છે. આપણે પૂંખીને આનું વાવેતર કરેલું છે, ઓરણીથી વાવેલું નથી. જુઓ મિત્રો, આવી ફૂટ થાય છે અને અત્યારે આપણે હવે આને ઝીંક અને હુમિક આપીએ છીએ. તો મિત્રો, આપણે અત્યારે આ ઘઉંની અંદર યુરિયા આપી દઈશું. પછી યુરિયા આપવામાં એવું થાય છે કે આ ઘઉં અત્યારે આવડા છે અને ફૂટ પણ આવી છે. તો આ ઘઉંને હવે એક પિયત આપશું અને 10-15 દિવસ જશે પછી આ ઘઉં મોટા થઈ જાય. પછી જો આમાં યુરિયા આપી એટલે યુરિયાના દાણા ઘઉંની પાંદડીની અંદર ઠેરાઈ રહે અને આપણે પાંદડી દાઘે છે એવું બને. એટલે આપણે આને જે કાંઈ હવે યુરિયાને આપવાનું અત્યારે આપી દેવી. પછી આપણે વોટર સોલ્યુબલ ખાતરનો છંટકાવ કરશું એટલે આપણે ઘઉંને નુકસાન ન થાય, પાંદડી દાઘે નહીં અને પૂરતા પોષક તત્વો બધા આપણે પછી ઉપરથી આપી દઈશું, જેથી કરીને આપણા ઘઉંમાં નુકસાન ન થાય. તો આપણે મિત્રો આ ઘઉંના ત્રીજા પિયતની અંદર યુરિયાનો 1 થેલો લીધો છે અને આપણે આ ઝીંક મલ્ટી ઝીંક બાદશાહ 10 કિલો એ લીધું છે અને એક આપણે આ હુમિક, જે હુમેજ છો 95% હુમિક, જો અહીંયા લખેલું છે હુમિક એસિડ 95%. તો એ આપણે આર્યુ કિલોમાં છે, આ 2 એકરમાં થાય, 1 કિલો 2 એકરમાં. તો આપણે આ હુમિક લેવી છે. 1 કિલો હુમિક, 10 કિલો આપણે બાદશાહનું ઝીંક મલ્ટી અને 1 યુરિયાનો થેલો, આટલું આપણે આપીએ છીએ. તો ચાલો તમને મિક્સ કરીને બતાવું. તો આપણે આ 1 થેલો યુરિયામાં આ મલ્ટી નાખીએ છીએ 10 કિલો. તો 10 કિલો મલ્ટી નાખ્યું છે અને એમાં આપણે સાથે હુમિક નાખી દઈશું. તો આપણે એમાં હુમિક પણ નાખી દેવી. હવે આને આપણે બરોબર મિક્સ કરી નાખશું. આ દડબા બધા છે ભાંગી નાખવી અને યુરિયાને બે મિક્સ કરી નાખવી.
તો મિત્રો તમે ઘઉં જોયા, ઘઉં પણ સરસ છે અને આપણે ખાતર પણ બતાવ્યું. અને ઘઉંમાં પિયત મિત્રો આપણે જમીનની અનુકૂળતા પ્રમાણે આપવા પડે. 15થી અમુક 15 દિવસે આપે, અમુક 10 દિવસે આપે. તો એની પણ આપણે માહિતી અહીંયા સાઈડમાં બતાવશું કેટલા દિવસે પિયત આપવા પડે. જે મૂળ મુટકૂટ અવસ્થા હોય, ફૂટનો સમય હોય, પછી જ્યારે આપણે ગાભે ડોડે આવે, પછી જ્યારે નીંગલે ડુંડી બહાર કાઢે ત્યારે, પછી દૂધયો દાણો થાય ત્યારે. તો એ તમામ માહિતી આપણે અહીંયા આપી દઈશું મિત્રો. એટલે ઘઉંમાં આપણે ટાઈમે પિયત આપી દેવા જોઈએ. 10થી 15 દિવસના ગાળે જેવી જમીન એ પ્રમાણે પિયત આપવા પડે. તો મિત્રો પિયતની માહિતી તમે જોઈ લીધી હશે. તો એ પ્રમાણે તમારે પણ પિયત આપવાની ખબર પડે. તો મિત્રો આવા નવા ખેતીવાડીના નવા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં બન્યા રહેજો. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ જરૂરથી કરજો. તો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ભલે ચાલો મિત્રો, રજા લઈએ. જય જવાન, જય કિસાન.